નમસ્તે મિત્રો. આધ્યાત્મિક જીવનમાં જ્ઞાનનો મહિમા છે. જ્ઞાન મુક્તિનું ઉત્તમ સાધન છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત થતી નથી. શાસ્ત્રના જ્ઞાનનો નિષેધ નથી. આપણા તમામ જ્ઞાનને લગતા જે શાસ્ત્રો છે એ ચોક્કસપણે ઋષિમુનિઓને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ રચાયેલા છે. એમના જ્ઞાનનો એ અનુભવ જ છે. પણ એ અંગુલી નિર્દેશનું કામ કરે છે. આપણને પોતાની આંગળીથી એ બતાવે છે કે ભાઈ આ પ્રકારે તમે કરશો તો તમને મુક્તિ પ્રાપ્ત થશે, આ પ્રમાણે કરશો તો તમને ભગવાનના સ્વરૂપની અનુભૂતિ થશે. એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કેવળ શાસ્ત્રોનું પઠન કરવાથી એ બનતું નથી. એટલા માટે તો ઉપનિષદમાં કહે છે કે તમે ગમે એટલા બીજા ઉપાયો કરો પણ ભગવાન કૃપા કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન જો તમને ન કરાવે તો બાકીની બધી જ બાબતો એ એટલી ઉપયોગી બનતી નથી. ઉપનિષદની વાત તમામ આચાર્યોએ પણ કરી છે, તમામ જે સંતો છે તેમણે પણ કરી છે. નાયમ આત્મા પ્રવચને ન લભ્યો નમે દયા બહુના શ્રુતેન યમે વૈસ વૃણુતે તેન લભ્ય તસ્યૈસ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ઉપનિષદ કહે છે આ પરમાત્મા વેદના વચનોથી મળી જતો નથી. કેવલ તમે એનું રટણ કર્યા કરો પણ અંદર જ્ઞાન ન હોય તો એનો બહુ મોટો લાભ નથી. ન મેધયા એટલે કે બુદ્ધિથી પણ એ મળતો નથી. કોઈ ગમે એટલો બુદ્ધિશાળી હોય એથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવું જરા પણ હોતું નથી. ન મેધયા ન બહુના શ્રુતે ન કે ઘણા બધા શાસ્ત્રો સાંભળી લેવાથી પણ, ઘણી બધી કથાઓ સાંભળી લેવાથી પણ એ પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. આ બધું જ ઉપયોગી છે. શાસ્ત્રો ઉપયોગી છે, કથા ઉપયોગી છે, કીર્તન ઉપયોગી છે, નામસ્મરણ ઉપયોગી, બધું જ ઉપયોગી છે, સહાયક છે. પણ એ યંત્રવત ન થવું જોઈએ, એ અજ્ઞાનની સ્થિતિમાં ન થવું જોઈએ. એટલા માટે ભક્તિ માર્ગના આચાર્ય એવા વલ્લભાચાર્યજીએ પણ પુષ્ટિમાર્ગની વ્યાખ્યામાં કહ્યું છે કે માહાત્મ્ય જ્ઞાન પૂર્વકસ્તુ ભગવત ચરણે સર્વતોધિક સ્નેહ. ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને પ્રાપ્ત કરીને હૃદયમાં એમના પરત સૌથી વધારે સ્નેહભાવ આવે ત્યારે ભક્તિ આવી છે, ત્યારે પુષ્ટિમાર્ગીય ભક્તિ આવી છે એમ કહેવાય. તો મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. મહાત્મ્યનો અર્થ થાય મહિમા. ભગવાનનો મહિમા જાણવો જરૂરી છે. એ જ ભગવાન આપણા અંતઃકરણમાં રહેલા છે. એ જ ભગવાનનો અંશ આત્માના રૂપે આપણા શરીરમાં રહેલો છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એ ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું ગીતાજીમાં કે મારો જ સનાતન અંશ બની અને આ આત્મા બધા પ્રાણીઓમાં રહેલો છે. તો જ્ઞાન થવું બહુ જરૂરી છે. જ્ઞાનનો પ્રકાશ આપણને
વિવેકની પ્રાપ્તિ કરાવી, સદ અસદનો નિર્ણય કરાવી, જે અસદ છે તેની નિવૃત્તિ કરાવી, જે સદ છે એમાં પ્રવૃત્તિ કરાવી, પરમાત્મા તરફ દૃઢ શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન કરાવી અને છેવટે ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. એટલા માટે ખાસ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વિના મુક્તિ સંભવ નથી અને જ્ઞાન જેવું પવિત્ર જગતમાં બીજું કંઈ પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કાંઈ જ નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું પણ કહે છે, તેસામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. હે અર્જુન, જે અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે એવા લોકો, જે મારા શરણમાં આવે છે એવા લોકો, જેના હૃદયમાં કોઈ માયા મોહ કે કપટ નથી, એવા લોકો મારી કૃપાના અધિકારી છે અને એમના ઉપર હું કૃપા કરું છું. તેસામ એવાનું કંપાર્થમ, એમના ઉપર અનુકંપા કૃપા કરવાને માટે હું એમના અંતઃકરણમાં રહેલો અજ્ઞાનરૂપી જે અંધકાર છે તેને દૂર કરી જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરું છું. હું એમના હૃદયમાં જ્ઞાનરૂપી દીવો બનીને પ્રગટ થાઉં છું એટલે એમનો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય. જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયમાં ભગવાનની કૃપાથી પ્રગટ થાય પછી આપણે બહારના કોઈ પ્રકાશની જરૂર રહેતી નથી. બહારનો પ્રકાશ તો બહારનું અંધારું દૂર કરે છે, પણ અંતઃકરણનો પ્રકાશ તો આપણને વિવેકની પ્રાપ્તિ કરાવે છે, માયા અને મોહની નિવૃત્તિ કરાવે છે. અને જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માયા આ બધા દૂર ન થાય ત્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર થવો સંભવ નથી. જેમ દર્પણ પાસે પ્રતિબિંબ બતાવવાની શક્તિ છે, પણ એ દર્પણ ઉપર અનેક પ્રકારના મેલના પડળો બાજી ગયેલા હોય તો એ ધૂળને કારણે, એ મેલને કારણે દર્પણ પ્રતિબિંબ બતાવી શકતું નથી. એવી રીતે આપણું અંતઃકરણ પણ એક દર્પણ છે. એમાં પરમાત્માની આપણને ઝાંખી થઈ શકે છે, કારણ કે એ અંતઃકરણમાં જ પરમાત્મા રહેલા છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું દરેકના અંતઃકરણમાં રહેલો છું. મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ, મારાથી જ જ્ઞાન અજ્ઞાન આ બધું ઉત્પન્ન થાય છે. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો, વેદોથી મારું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વેદોથી જે જણાય છે તે હું જ છું. વેદોને રચનારો પણ હું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસેર્જુન તિષ્ઠતિ, દરેકના અંતઃકરણમાં ઈશ્વર રહેલો છે એવું ભગવાને પણ કહ્યું જ છે અહીંયા. તો આપણા અંતઃકરણમાં પણ પરમાત્મા રહેલા જ છે, પણ એ આપણને દેખાતા નથી, કારણ કે આ માયા મોહ એ બધાના પડળો અંતઃકરણ ઉપર, મન ઉપર બાંધેલા હોય છે. જ્ઞાન, ભક્તિ, કર્મ આ બધા એવા સાધનો છે કે જે અંતઃકરણને નિર્મળ બનાવે છે. એ અંતઃકરણરૂપી અરીસાને સાફ કરવાનું કામ કરે છે.
ચિત્તરૂપી દર્પણ ઉપર બાજેલા કચરાને આ ભક્તિ અને જ્ઞાન જ દૂર કરે છે. તો જ્ઞાન, ભક્તિ, કર્મ એ બધાના માધ્યમથી જ્યારે આપણે આપણું મન નિર્મળ બનાવીએ તો ચોક્કસ આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ. નિર્મલ મન જન સો મોહી પાવા. રામાયણમાં પણ ભગવાન શ્રી રામ કહે છે, જેનું મન નિર્મળ છે એવા લોકો જ મને પ્રાપ્ત કરી શકે છે. મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. કપટ છે, છલ છિદ્ર છે, આવા પ્રકારની વસ્તુઓ ચિત્તમાં ભરેલી હોય એવા લોકો મને ગમતા નથી અને એવા લોકો મને પ્રાપ્ત કરી શકતા નથી. સંત એકનાથજી પોતાના ગુરુને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે રહ્યા હતા. ગુરુની સેવા કરતા, એમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા. દરરોજે રાત્રે ગુરુના પગ દબાવે, ગુરુ નિદ્રાધીન થાય પછી તે પોતે નિદ્રા લે. એક દિવસે આવી રીતે ગુરુના પગ દબાવ્યા પછી એ નિદ્રાધીન થયા પછી આખા દિવસમાં જે કંઈ પણ એમને હિસાબ કિતાબ કરવાનો હતો એ બધો હિસાબ કરવા બેઠા. આશ્રમ માટે જે કંઈ પણ વસ્તુઓ લાવવાની કરવાની હોય એ બધી ગુરુએ તેમને સોંપેલી. એટલે બધી વસ્તુઓ એ લાવેલા, એમાંથી કેટલા પૈસા વધ્યા, કેટલાનો ખર્ચ થયો, બધો હિસાબ એ દરરોજે રાત્રે ગુરુ નિદ્રાધીન થાય પછી કરતા. એ દિવસે એ રીતે પણ કરવા બેઠા. એમાં એક પૈસાની ભૂલ આવી. ખબર ના પડે કે આ એક પૈસાની ભૂલ ક્યાં આવી. બહુ મથામણ કરી કે આ એક પૈસાનો હિસાબ કેમ મળતો નથી, આ ખર્ચો ક્યાં થયો, કઈ વસ્તુમાં ગોટાળો ક્યાં થાય છે, ગરબડ ક્યાં થાય છે. પણ જેમ એને ઉકેલવાનો પ્રયત્ન કરે એમ વધારે ને વધારે એમાં એ ઉલझતા જાય. પણ નક્કી કર્યું કે જ્યાં સુધી આ એક પૈસાની ભૂલ નહીં પકડાય ત્યાં સુધી મારે નિદ્રા લેવી નથી. આવી મથામણ કરતા હતા અને પછી અનાયાસ સેજ ઝોકું આવી ગયું. અને ઝોકું આવી ગયા પછી પાછા તરત જાગી ગયા. થોડી ક્ષણો માટે જ ઝોકું આવી ગયું, પછી જાગી ગયા. અને એ થોડી વાર માટે ઝોકું આવ્યું એ દરમિયાન જે એમનું મન વિશ્રાંતિનો અનુભવ કરવા લાગ્યું એમાં એમને પેલી ભૂલ ખ્યાલમાં આવી ગઈ. ભૂલ પકડાઈ ગઈ એટલે એકદમ પ્રસન્ન થઈ ગયા, એકદમ હસવા લાગ્યા, નાચવા લાગ્યા કે ચલો ભૂલ પકડાઈ ગઈ. એ જ વખતે બ્રાહ્મ મુહૂર્તનો સમય હતો. એ વખતે ગુરુની આંખ ખુલી. ગુરુએ એકનાથને આવી રીતે હસતા નાચતા જોયા. તો ગુરુએ કહ્યું કે એકનાથ, કોઈ દિવસ સવારે તું આટલો પ્રસન્ન થઈને નાચતો નથી, આજે એવું તો શું થયું કે તું આટલો પ્રસન્ન થઈને નાચી રહ્યો છે? ત્યારે એકનાથે કહ્યું કે આવું થયું હતું કે હું રાત્રે હિસાબ કરવા બેઠો અને ભૂલ પકડાતી નહોતી. સહેજ વાર મને ઝોકું આવ્યું, જાગ્યો અને તરત મને ધ્યાનમાં આવી ગયું કે આ ભૂલ ક્યાં થતી હતી. તો ગુરુ પણ હસવા લાગ્યા. એકનાથ પૂછે છે, ગુરુજી તમે કેમ હસો છો? તો ગુરુજી કહે છે કે તારી ભૂલ પકડાઈ એટલે હું હસું છું. એક પૈસા જેટલી નાની ભૂલ પકડાવા બદલ પણ તને આટલો બધો આનંદ થઈ રહ્યો છે, તું આટલો પ્રસન્ન ચિત્ત થઈ ગયો છે, તો જ્યારે જીવનની મોટામાં મોટી ભૂલ પકડાશે ત્યારે તો તને કેવો આનંદ અનુભવ થશે. વિચાર કર, હું એ જોઈને હસી રહ્યો છું કે આટલી નાની ભૂલ અને તને આટલો આનંદ થઈ રહ્યો છે. તો સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ વિષ જેવા વિષયોના બંધનોમાંથી છૂટી અને જ્યારે તું સાચા અર્થમાં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીશ
તારા અંતઃકરણમાં રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર કરીશ ત્યારે તો તને કેટલો ઉત્કૃષ્ટ કોટીનો આનંદ અનુભવ થશે. બસ આ બાબતનો ખ્યાલ કરીને મને હસવું આવી રહ્યું છે કે એક નાની સૂકી ભૂલ પકડાવા બદલ પણ માણસને કેટલી ખુશી થાય છે. તો હવે તું આ માર્ગ ઉપર આગળ વધ અને જે મેં તને જ્ઞાન આપ્યું છે, ઉપદેશ આપ્યો છે, એને તારા જીવનમાં ઉતાર અને એ રીતે તું અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરી અને એમની કૃપાને પ્રાપ્ત કર. આ રીતે જ્ઞાન માણસને પોતાની ભૂલ બતાવે છે, પોતાના દોષ અને જે કંઈ પણ દૂષણો છે એમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેનો માર્ગ બતાવે છે. જ્ઞાન એક પ્રકાશ છે અને એનું એક કિરણ પણ પર્યાપ્ત છે, એનો એક કણ પણ પર્યાપ્ત છે. એટલા માટે તો કવિ કહે છે કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એક જ જ્ઞાન પ્રકાશનું કિરણ જો મનુષ્યના હૃદયમાં ઉતરી જાય તો એના અનેક જન્મોના જે આ માયા મોહજનિત અંધકાર છે તે દૂર થઈ જાય અને તેને સાચા અર્થમાં આત્મદર્શન થતાં અંદર જ રહેલા ઈશ્વરની ઝાંખી થઈ જાય અને એ જ એને સાચા અર્થમાં પરમ આનંદની અનુભૂતિ કરાવે. એટલા માટે નરસિંહ મહેતા કહે છે, જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. જ્યાં સુધી આત્મા તત્વનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી બધી જ સાધના નકામી છે. બધી સાધના એટલા માટે જ છે કે અંતઃકરણમાં આત્મ દર્શન થાય, અંતઃકરણમાં આત્માનો સાક્ષાત્કાર થાય અને એ જ્ઞાન દ્વારા થઈ શકે છે. એટલે જ્ઞાનને ભગવાને સૌથી મોટામાં મોટું સાધન માનેલું છે. નમસ્તે.